મિત્રો આજના વિડીયોમાં હું તમને વૈદ્યનાથ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો વૈદ્યનાથ મંદિર જેને બાબા વૈદ્યનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે તે શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે। તે ભારતના ઝારખંડ રાજ્યના સંથાલ પરગણા વિભાગના દેવઘરમાં આવેલું છે। મંદિર સંકુલમાં બાબા વૈદ્યનાથનું મુખ્ય મંદિર અને 21 વધારાના મંદિરોનો સમાવેશ થાય છે। શિવ ધર્મના હિન્દુ સંપ્રદાયો માટે તે મહત્વપૂર્ણ છે કારણ કે આ મંદિરને 12 જ્યોતિર્લિંગમાંનું એક તરીકે ઓળખવામાં આવે છે। મત્સ્ય પુરાણમાં આ સ્થળને આરોગ્ય વૈદ્યનાથથી કહેવામાં આવ્યું છે। દેવઘરનો આખો વિસ્તાર ગિધોરના રાજાઓના શાસન હેઠળ હતો જેઓ આ મંદિર સાથે ખૂબ જોડાયેલા હતા। રાજા વીર વિક્રમસિંહે 1266માં આ રજવાડાની સ્થાપના કરી। પ્લાસીના યુદ્ધ પછી 1757માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ આ મંદિર પર ધ્યાન આપ્યું। એક અંગ્રેજ માણસ કિટિંગ મંદિરના વહીવટની તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો। વીરભૂમિના પ્રથમ અંગ્રેજ કલેક્ટર શ્રી કિટિંગે મંદિરના વહીવટમાં રસ લીધો। 1788માં શ્રી કિટિંગના આદેશથી તેમના સહાયક શ્રી હેસેલરિગ પવિત્ર શહેરની મુલાકાત લેનારા પ્રથમ અંગ્રેજ વ્યક્તિ હતા અને તેમણે મંદિરનું સંપૂર્ણ નિયંત્રણ મુખ્ય પૂજારીના હાથમાં સોંપ્યું।